વધતા જતા હૃદયરોગનું એક કારણ છે કે માણસ પોતાના સ્વાભાવિક સુપાચ્ય શાકાહારને છોડીને માંસાહારનું સેવન કરવું. પ્રકૃતિના સાનિધ્યમાં રહેનારા નાના જીવજંતુ ઉછળતા કૂદતા અને મલકાતા રહે છે. હંમેશા સ્વસ્થ અને નિરોગી રહે છે. ક્યારેક બીમાર પડે છે અને સંયમાદી ઉપયોગથી પોતે જ પોતાને ઠીક કરે છે. હૃદયરોગ તો તેમને ભાગ્યે જ થતો હશે. તે મનુષ્યને જરૂરી લાગતું મીઠું જુદું કદી લેતા નથી. પ્રાકૃતિક વસ્તુમાં રહેલા મીઠાના તત્વો તેમનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય છે. મનુષ્ય જ સ્વાદને નામે અને બહાના બનાવે છે. સ્વાસ્થ્ય રક્ષાને નામે મીઠાનો આવશ્યક તત્વ તરીકે ઉપયોગ કરે છે. પ્રોટીન અને કેલરીના નામે અભક્ષ્ય માંસ ઠાંસીને પેટને કબર બનાવી મૂકે છે. પરિણામે બીમારીઓથી ઝડપાઈ જાય છે. જ્યારે બુદ્ધિ અને સાધનોથી અસમર્થ બીજા જીવ સ્વસ્થ રહે છે અને હસતા કૂદતા જીવનનો વાસ્તવિક આનંદ માણે. ખાનપાનની આ ભ્રાંતિને મનમાંથી હટાવવાની જરૂરી છે. મીઠું શરીરને માટે નથી જરૂરી નથી. ઉપયોગી સ્વાદ અને ટેવને કારણે એના વગર કામ ચાલતું નથી. બાકી પોષણની દ્રષ્ટિએ તો તેમાં એવી કોઈ વિશેષતા નથી જેના વિના કામ ન ચાલે. જે થોડી જરૂર જણાય છે તે ખાદ્ય પદાર્થોની ભળેલા સ્વરૂપમાં મળી જાય છે અને શરીર રક્ષાનો હેતુ પાર પડે છે. આહાર વિશેની આ બીજી માન્યતા પ્રોટીનયુક્ત ભોજન શરીર માટે લાભકારી એ પણ બદલવી પડશે. સ્વાસ્થ્યનો આધાર માત્ર પૌષ્ટિક તત્વો પર નથી, પણ ભોજનમાં લેવામાં આવનાર પદાર્થો કેટલા ઝડપથી અને સરળતાથી પચી જાય છે તે પર છે. આ દ્રષ્ટિએ લીલા શાકભાજી અને તાજા ફળોને સર્વોપરી ગણવામાં આવ્યા છે. આ હકીકતથી પ્રભાવિત પશ્ચિમ જગત હવે શાકાહારનો વપરાશ વધી રહ્યો છે. ત્યાંના નાગરિકો માંસાહારની હાનિઓને સમજવા લાગ્યા છે. ઇંગ્લેન્ડમાં તો એક વેજીટેરિયન સોસાયટીની સ્થાપના થઈ છે જે પ્રચાર દ્વારા લોકોને પ્રકૃતિદત્ત સુવિધાથી ઉપલબ્ધ થાય એવા સુપાચ્ય ખાદ્યાન્નનો શાકો અને ફળોની મહત્તા દર્શાવે છે અને માંસાહારની હાનિઓથી જાણકાર કરે છે. આ સત્ય પ્રયાસનો આશાતીત પ્રભાવ પડ્યો છે. હજારો વ્યક્તિઓએ માંસાહાર છોડીને શાકાહાર અપનાવ્યો છે. ત્યાં એને સ્વાસ્થ્ય ક્રાંતિના રૂપમાં સ્થાન મળ્યું છે. બર્નાર્ડ શાને મામૂલી શરદી થઈ હતી. ઔષધ માત્રથી બચનારા એ મનીષીને જ્યારે બિસ્તરનો આશરો લેવો પડ્યો ત્યારે ખૂબ સમજાવટ પછી એક ચિકિત્સકને બતાવવા સંમત થયા. બીજે મજલે રહેતા હતા ડૉક્ટર સ્થૂળકાય હતા. તેમને ત્યાં પહોંચતા શ્વાસ ચડી ગયો. એ તેમને બેસાડીને કહ્યું, ડૉક્ટર, માંસ ના ખાઓ. જુઓ, નાનકડો જીતો શ્વાસ ચડી ગયો. ડૉક્ટરે વળતી દલ કરી. આપ તો શાકાહારી છો, પછી બીમાર કેમ પડ્યા? બોલી ઉઠ્યા, હું વળી બીમાર? એમ કહીને તે ઉઠ્યા અને રેડિયો ચાલુ કર્યો. સરસ મધુર સંગીતના સૂરો રેલાવા લાગ્યા. તે સાથે તન્મય થઈ નાચવા લાગ્યા. બીમારી ભૂલીને એ એટલા બધા તન્મય થઈ ગયા કે પસીનો છૂટવા લાગ્યો. પણ તે અટક્યા નહીં. ગીત પૂરું થવા સાથે નૃત્ય બંધ થવું. શાહ બોલ્યા, ડૉક્ટર, હવે માનો છો ને કે શાકાહારમાં અધિક શક્તિ છે? મારી ફીના 5 શિલિંગ લાવો. હું હવે સંપૂર્ણ સ્વસ્થ છું. ઔષધની જરૂર નથી. હકીકતમાં તેમનું દર્દ શમી ગયું. હકીકતમાં શાકાહારનું મહત્વ અવર્ણનીય છે, પણ માંસાહારના દુષ્પ્રચારથી એવી વિકૃત માન્યતા થઈ ગઈ છે કે બહુસંખ્ય જનતા પોષણના નામે માંસ ભક્ષણનું સમર્થન કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આહારમાં પ્રોટીન ઉપયોગી છે. તેની પૂર્તિ માટે માંસનો ઉપયોગ ચાલુ થઈ ગયો છે. પરંતુ પરીક્ષણોથી સાબિત થયું છે કે દાળોમાં માંસ કરતાં વધારે પ્રોટીન રહેલું છે. વળી તે વધુ સુપાચ્ય છે. પ્રોટીન જુદા જુદા પદાર્થોમાં વધુ ઓછી માત્રામાં મળે છે. ઈંડામાં 13%, માછલીમાં 22%, માંસમાં 18%, મગની દાળમાં 24%, મસૂરની દાળમાં 25%, અડદની દાળમાં 24%, મગફળીમાં 21% અને સોયાબીનમાં 43% પ્રોટીનનું પ્રમાણ હોય છે. એમ કહેવાય છે કે માંસમાં વિટામિન એની માત્રા અધિક હોય છે, પરંતુ આર્થિક દ્રષ્ટિએ જેટલી કિંમત 1 કિલોગ્રામ માંસમાં આપવી પડે એટલાનું દૂધ, પનીર, દહીં કે ચા દ્વારા એના કરતાં ઘણું વધારે વિટામિન એ મળી શકે છે. માંસ કરતાં સોયાબીનમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ચરબી અને વિટામિન વગેરે તત્વો વધારે મળે છે. સોયાબીન માંસ કરતાં સસ્તું પણ હોય છે. વનસ્પતિજન્ય પ્રોટીન 65% ભાગ પચી જાય છે, પરંતુ માંસના 50% ભાગ પણ પચવામાં મુશ્કેલ હોય છે. જગતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીને પૌષ્ટિક આહાર અને આદર્શ ખાદ્ય તરીકે પ્રોટીનને મહત્ત્વ આપ્યું છે. અગ્રણી આહાર વિશેષજ્ઞ ડૉક્ટર એમ.બી. ગાંડી કહે છે કે માંસની ચિકાસમાં એવા પદાર્થો છે જે શરીરમાં જાતજાતની વિકૃતિઓ પેદા કરે છે. ડૉક્ટર વાલ્ડેનના કથન મુજબ સુવરના માંસમાં મળતો ટીનિયા સોલિયમ નામનો કૃમિ, જે માંસ પકાવે છતાં ઘણું ખરું મરતો નથી, તે શરીરમાં સ્નાયુને લગતા રોગો પેદા કરે છે. આંતરરાષ્ટ્રીય શાકાહાર સંઘના ઉપાધ્યક્ષ ડૉક્ટર બુલ લેન્ડે યોજના બનાવી છે કે હાથી, ગેંડા, સુવર અને મોટા જાનવરનું સાર્વજનિક પ્રદર્શન કરવું
અને દરેક લોકોને બતાવવું કે આ જાનવરો આટલું મોટું શરીર અને તાકાત શાકાહારને લીધે છે. દુનિયાનું સૌથી મોટું પ્રાણી વ્હેલ પણ પૂર્ણ શાકાહારી છે. ઈંડામાંનો સફેદ ભાગ આંતરડામાં સરો પેદા કરે છે. આમાશયના સ્ત્રાવને પ્રભાવિત કરે છે, જેનાથી પેપ્સિનની વિરુદ્ધ પ્રક્રિયા થાય છે. બ્રિટિશ વૈજ્ઞાનિક હ્યુલેટ કહ્યું છે કે ઈંડામાં DDTને મળતું રસાયણ થોડી માત્રામાં મળી આવે છે, જે માનવ શરીરને ઘણું જ હાનિ કરનાર. સ્વાસ્થ્ય અને આરોગ્યનું વરદાન જેમને જોઈતું હોય તેમણે સૌ પ્રથમ ઉપર કહી તેવી ભ્રાંતિઓથી છૂટવું જોઈએ.